સૌથી પહેલાં તો વિશ્વના નેતા, હિન્દુસ્તાનના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ और सबका प्रयास આ જે નીતિને કારણે આજે આખો દેશ એકજૂટ બની ચૂક્યો છે। ત્યારે કોંગ્રેસના શ્રીમાન રાહુલ ગાંધીએ ફરીથી એક વખત વોટ બેંકની રાજનીતિ, તુષ્ટિકરણની રાજનીતિ અને જૂઠ પર જૂઠ બોલવાની રાજનીતિનો અમલ કર્યો છે। આ છેલ્લા 10 વર્ષમાં જોવા જઈએ તો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં 140 કરોડ દેશવાસીઓ આજે પૂરા વિશ્વમાં ગૌરવ અનુભવી રહ્યા છે। પૂરા વિશ્વની અંદર ક્યાં પણ જાઓ તો સમગ્ર દેશવાસીનું ઉષ્માભર સ્વાગત થાય છે। તો ત્યારે હિન્દુસ્તાનની અંદર જે પ્રમાણે કોંગ્રેસ જ્ઞાતિ, જાતિ, સંપ્રદાયની વોટ બેંકની તુષ્ટિકરણની રાજનીતિ રમે છે, ત્યારે એની સામે નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2024ની ચૂંટણીમાં એમણે કહ્યું છે કે આ દેશનો યુવા, આ દેશની મહિલા, આ દેશના કિસાન અને આ દેશના ગરીબમાં ગરીબ વ્યક્તિઓને વિકસિત ભારત તહત આગામી 25 વર્ષમાં તેઓનું નેતૃત્વ વધે, તેઓ વિકસિત થાય અને સર્વે સુખી થાય, આ પ્રકારની જે આખી વિકસિત ભારતની કલ્પના સાથે યુવા, મહિલા, કિસાન અને ગરીબ વર્ગને જોડ્યો છે, એના વિકાસને વેગ આપવાનું કામ શરૂઆત થઈ છે, જેને કારણે શ્રીમાન રાહુલ ગાંધી બોખલાઈ ગયા છે। અને આ જ કારણસર ઓબીસી સમાજનું અપમાન કરવું, ઓબીસી સમાજને ચોર કહેવા, સારે મોદી ચોર હે, આ પ્રકારની વાત કરવી એ ફરીથી એક વખત સમગ્ર ઓબીસી સમાજનું અપમાન કરી રહ્યા છે। અને ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબે હમણાં જ કહ્યું હતું કે આપણે રાજનીતિ કરતાં રાષ્ટ્રનીતિની ઓર આગે बढ़ીએ, પરંતુ ફરીથી એક વખત કોંગ્રેસ માત્ર ને માત્ર વોટ બેંકની તુષ્ટિકરણની રાજનીતિ કરીને એ જૂઠ પર જૂઠ બોલી રહી છે। એમણે કહ્યું 2000ની સાલમાં મોદી સાહેબે આ ગુજરાતની અંદર તેલી સમાજને ઓબીસી સમાજમાં સામેલ કર્યો। સત્ય વાત તો એ છે કે 2000ની સાલમાં મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ને ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું, પરંતુ તેલી સમાજને ઓબીસી સમાજમાં સામેલ 1994માં કરવામાં આવ્યો। 25 જુલાઈ 1994 ત્યારે માનનીય છબીલદાસ મહેતા કોંગ્રેસના મુખ્યમંત્રી હતા અને એમના દ્વારા આ આખો પરિપત્ર ઠરાવ રજૂ થયો છે। તો આ પ્રમાણે અનેક પ્રમાણે જૂઠું બોલીને દેશના લોકોને ભ્રમિત કરવાનું જે કામ કરી રહે છે, તો એક પ્રકારનું આ ચૂંટણીમાં ભયંકર એની સખત હારની બોખલાહટ એ આજે સામે આવી છે। એટલું જ મારે આ તબક્કે આપને કહેવું છે। ગુણેશભાઈ, એવું લાગે છે કે રાहुल है तो मोदी है तो मुमकिन है? देखिए, पूरे विश्व में सबको पता है कि मोदी है तो मुमकिन है, लेकिन इधर आप श्रीमान राहुल गांधी जी की पिछले 10 सालों की बात करोगे, वो एक पर एक ऐसे ऐसे निवेदन दे रहे हैं, उसकी वजह से उनकी क्या इमेज बनी हुई है वो आज पूरा संसार जान चुका है।